तो 25 वर्ष ત્યાં સેવા કરીશ। मंदिर तो डोनेशन से ही बनाया, वो सब चोरी हो गया था કે એના કર્મના બેઝ ઉપર એનો અવતાર બીજો થાય છે, બધાયના ભાવ બગડે। नमस्कार दर्शक मित्रों, तो आज हम आ चुके हैं बालाजी हनुमान मंदिर पर, साधु वासवाणी रोड पर। आपके बारे में कुछ बताइए। मोहन भाई मारो नाम ने अर्चना पारख मारे। कितने साल से इस मंदिर की सेवा कर रहे हो आप? तो 25 वर्ष ત્યાં સેવા કરીશ। 25 साल से इस मंदिर की सेवा कर रहे हो। हाँ। पूरे दिन में यहाँ पे आप सेवा क्या क्या करते हो मंदिर के अंदर? સાફ સફાઈ બધું કરી છે, દીવાબત્તી બધું કરી છે અને બધી પૂજા કરી છે। 25 વર્ષ ત્યાં પાણી ભરે છે, ઝાડ ને બધું પાણી પાય છે। आज 25 वर्ष થયા। आपके बारे में कुछ बताइए। मेरा नाम जिग्नेश शाह है, मैं इधर हरिनगर में ही रहता हूँ। कितने साल से इस मंदिर से जुड़े हुए हो आप? मैं 17 साल से जुड़ा हुआ हूँ। क्या सेवा करते हैं इस मंदिर में? यहाँ सब जो भी कोई प्रॉब्लम होता है कि कुछ भी होता है तो हम सोल्व करते हैं। और हनुमान जयंती के दिन हम पूरे दिन बूंदी, गाठिया और चना सबको देते हैं प्रसादी के रूप में। और 150 से 200 किलो बूंदी से 150 किलो गाठिया और 100 किलो चना हम सबको देते हैं। ये मंदिर कैसे बना, इसके मंदिर के बारे में? मंदिर तो डोनेशन से ही बनाया। सबसे ज्यादा डोनेशन अर्चना पार्क ने दिया है। जो सामने अर्चना पार्क है ना, वो सब ने मिल के दिया हुआ है, कुछ नहीं था, सबने मिलकर दिया है। हमारे पास स्टॉक भी इतना है, कुर्सी भी है, टेबल है, सब कुछ है, वासन भी है। वो जो भी है वो स्टोर रूम में रखा हुआ है, स्टॉक मेंटेन करते हैं। ये जो मंदिर है हनुमान जी महाराज का, उसका कोई चमत्कार या महिमा तो उसके बारे में बताइए। आज से 3 साल पहले यहाँ जो वाटर कूलर है हमारा ठंडा पानी का, वो दिवेलिया और चकोरी जो भी अंदर का सामान है, सामग्री है मंदिर के अंदर पूजा की, वो सब चोरी हो गया था। रात को यहाँ हम लॉक नहीं मारते हैं, गेट पे खुला रहता है गार्डन के हिसाब से। सुबह मालूम पड़ा कि यहाँ से सब चोरी हो गया है। सुबह बापा ने बोला, पुजारी ने, हमारा मोहन बापा ने, कि आप सब शांति रखो, यहाँ से आपको 12 कलाक में ये वो वस्तु फिर मिल जाएगी। और रात को सुबह दूसरे दिन हम आए तो हमारा कूलर और सब आइटम इधर गेट पे मिली थी। और यहाँ जो भी आता है वो सिर्फ चॉकलेट चढ़ाते हैं या बूंदी लेके आते हैं 500 ग्राम, उसकी मनोकामना पूरी हो जाती है। सबसे पुराना धर्म कौन सा है? સનાતન ધર્મ, શાશ્વત ધર્મ જે છે એ જ સનાતન છે, જે કાયમી છે, જે સત્ય છે, સત છે એ જ સનાતન છે। સત વસ્તુ એવી છે કે ખરેખર ચેતન જે છે, કોઈ પણ જીવ માત્રની અંદર જે ચેતન તત્વ બેઠું છે એ જ સત છે। ચૈતન્ય કહે છે કે આપણે ચેતન, જે ચેતન નીકળી જાય તો માણસ મરી ગયેલો, મૃત્યુ નિશ્ચિત માણસ છે। તો એ ચેતન જ બધા આખા કોઈ પણ જીવ માત્રની અંદર જે બેઠેલો છે એ આ ચેતનની જ એક્ટિવિટી છે બધી જગ્યાએ। જ્યારે ધર્મની બાબત શું છે, ધર્મ એક આજે આપણે હમણાં વાત કરી કે સનાતન ધર્મ, તો સનાતન ધર્મ અને માનવ ધર્મ આ બે વસ્તુ જુદી છે। એક વ્યવહાર ધર્મ છે, માની લો કે તમારો મારો કે સમાજને હારે મારો બધો જે વ્યવહાર છે એ વ્યવહાર ધર્મ છે।
જ્યારે સનાતન ધર્મની અંદર શ્રી રામ ભગવાને એમ કીધું કે સર્વ જીવમાં તું મને જો. કૃષ્ણએ એમ કીધું સબ જગ રામમય જાનો. અથવા તો કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર અર્જુનને એ જ કીધું તું કેમ મને જે તું મારામાં તું છો, તારામાં હું છું. તું જાણતો નથી, હું જાણું. એટલે એ જે ચેતન તત્વ છે એ પછી ગમે તે ધર્મનો હોય, કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય કે કોઈ પણ ધર્મ હોય, પણ મનુષ્ય માત્રની અંદર જે ચેતન તત્વ બેઠું છે એક જ સરખું છે. પણ તમારી જે પ્રકૃતિ પછી સેટ થઈ છે એ કાંઈ હિંસક છે, કાં કોઈને દાન આપે છે, કાં કોઈને ચોરી કરે છે. આ એ પ્રકૃતિ છે, પ્રકૃતિ લઈને આવે છે. તો પ્રકૃતિને પાર જાય તો તમને શાશ્વત ધર્મ પકડાય. હવે જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ જ અથડામણ કરે છે. આ જગતની અંદર તમામ જે અથડામણો છે એ ડ્યુ ટુ પ્રકૃતિ, મનુષ્યની પ્રકૃતિ. પ્રકૃતિ તો ગમે એની ગમે એ ધર્મમાં હોય ને એ થાય. હિન્દુ ધર્મ શું કહે છે, આપણો સનાતન ધર્મની વસ્તુ છે એ પૂર્વજન્મને માને છે કે મનુષ્યનું મૃત્યુ થાય એટલે એ બીજો જન્મ ધારણ કરે છે. પછી મનુષ્યનો અવતાર આવે કે પશુનો કોઈ પણ અવતાર આવે એ શેના બેઝ ઉપર આવે છે, તો કે એના કર્મના બેઝ ઉપર એનો અવતાર બીજો થાય છે. કર્મ શું છે, તો કે કાં પાપ કર્મ છે, કાંક બીજાને હેરાન કરે છે, કોઈને કચડે છે, કોઈનું અણહકનું પડાવી લે છે. એવા ભાવ સતત જીવનની અંદર એવા જ કર્મો કર્યા રાખે એને પશુ યોનિ આવે. એવું આપણા શાસ્ત્રો કહે છે. જ્યારે એનો ભાવ એવો હોય કે હું બીજાને ઉપયોગી થાઉં, કોઈ પણ માણસને હું ઉપયોગી થાઉં એટલે કે એની સેવા કરું, કોઈ પણ પ્રકારની મનુષ્યની સેવા કરો કે બીજી કોઈ પણ ઇવન રસ્તાનો ખાડો પૂરો ને તો એ સેવા મોટામાં મોટી સેવા છે. એટલે કોઈને સેવાનું હોય, કોઈનું માની લો કે મારી પાસે ધન હોય તો હું દાન કરું, મારું શરીર સારું હોય તો હું બીજાને માટે ટૂંકમાં સાનુકૂળ હોય એવા સંજોગો ઊભા કરું. મને જે કોઈ મળે એને મારાથી સુખ મળવું જોઈએ. આ મોટામાં મોટો ધર્મ. મારે અંદર ભાવ એમ હોય, આજે હું એક દાન કરું તો મનમાં એમ હોય કે મારે દાન કરવું છે, પણ મારી પાસે છે નહીં, 5 રૂપિયા જ છે. પણ મને એમ થાય કે મારી પાસે જો 50,000 હોય ને તો હું આપી દઉં. આ જે કર્મ તમારો ભાવ છે ને ધેટ ઇઝ ધ કર્મ. એ કર્મનો કોઝ થયો તો તમે નેક્સ્ટ વખતે તમે આપી શકશો. જ્યારે એક માણસ એવો હોય છે કે આજે મને મારી પાસે કોઈક લેવા આવ્યું ઉધાર કે સાહેબ પૈસાદાર છે, લાવો સાહેબ તમારે 5 લાખ તો આ મંદિર બને છે, આપવા જ જોશે. એટલે હું પછી શરમને હિસાબે લખાવી દઉં, પણ મારો અંદરનો ભાવ એવો નથી મારે આપવા છે. તો એનું કર્મ કેવું બંધાણું, એ નેક્સ્ટ જન્મ નહીં આપી શકે કોઈને. તો તમારો ભાવ છે એ શુદ્ધ રાખો એમ કહે છે. તમારો અંદરનો ભાવ કાયમી તમારું વાઇબ્રેશન નેગેટિવ ક્યારેય ન જાય ને એ મોટામાં મોટો પુણ્યશાળી માણસ હું મને ગણું. મારી ઘરે માની લો કે રાત્રે 5 જણા આવ્યા તો સ્વાભાવિક છે તમે ઊંઘમાં ઉઠો, આખું ઘર ડિસ્ટર્બ થાય એટલે તમને એમ થાય કે હારા અત્યારે ક્યાં આવ્યા. તમારો અંદરનો ભાવ બગડ્યો. હવે તમે બહારથી શું કરશો કે આવો આવો આજ સાહેબ આવ્યા હોય માકડિયા સાહેબ, તો હું મારે સ્વાભાવિક રીતે વ્યવહારમાં તેમ કે આવો આવો બેસો બેસો, ચા પાણી લેશો. તો ઓલા કે ભાઈ ચા પાણી તો લેશું પણ હવે ભૂખ્યા છે, જમ્યાય નથી. તો આખું રસોડું પાછું બાયો ઘરના બધાના ભાવ બગડે. ઓહ કે આ જમીન બરોબર આવવું જોઈએ ને, જમીન અત્યારે જમવાનું કઈ રીતે બનાવો, બધા દુખી દુખી. એ ભાવ છે ને તમારો કોઝ કરે છે. કર્મનું કોઝ છે એ ભાવ છે. કર્મનો સિદ્ધાંત કૃષ્ણએ સમજાવ્યો છે ને મને બહુ પસંદ એકદમ આવ્યો છે. તમારું અત્યારનું જે વર્તન છે ને એ મારા પૂર્વજન્મના કોઝ છે. એ ડિસ્ચાર્જ રૂપે અત્યારે હું વાત કરતો હોઉં, ભણ્યો હોઉં કે સમાજમાંથી મને લો કે માન મળતું હોય કે કોઈ તમને માન નહીં મળતું હોય, અપમાન નહીં મળતું હોય, તો એ પૂર્વજન્મના જ કોઝ છે. આજે તમે મારું અપમાન કર્યું તો એ સમયે જ્ઞાન શું કહે છે
અપમાન કરનાર નિર્દોષ છે. તારો હિસાબ, તારા કર્મનો હિસાબ ઈ પૂરો કરી રહ્યો છે. માટે અપમાન કરનાર નહીં, તું જ્યારે નિર્દોષ જોઈશ ને ત્યારે સાચું જ્ઞાન તાર. આ વસ્તુ છે ને ઈ પકડમાં વસ્તુ શું છે, આપણા ધર્મની અંદર બધા ઇતિહાસ છે, બધું કેટલી બધી વાર્તાઓ છે, પણ વાર્તાનો મર્મ જ્યારે તમે પકડો અને એની ઉપર અમલવારી કરો ને તો જ આ સમાજમાં સુધારો આવે. આજે હજારો વર્ષો સુધી તમે કોઈ દર્શન કર્યા રાખો તો એમ નહીં, ભાઈ મંદિર છે એ બરાબર છે, પણ મંદિર પછી પહેલું સ્ટેપ છે તમારું. મંદિર છે એટલે શું છે? સ્ટેચ્યુ છે ને, મૂર્તિ છે ને, એ મૂર્તિના તમે દર્શન કરો છો. મૂર્તમાં અમૂર્તના જ્યારે તમે દર્શન કરો ત્યારે સાચો ધર્મ. મૂર્તમાં અમૂર્ત. આ તમે બેઠા છો, તમારો દેહ છે ને એ અમૂર્ત કહેવાય. એની અંદર ચેતન તત્વ બેઠું છે ને એને હું જ્યારે એના દર્શન કરું ને એ શાશ્વત ધર્મ થયો કહેવાય. કારણ કે એ તો શુદ્ધ છે, 100% જ્ઞાતા દ્રષ્ટા છે, પરમાનંદ છે, અનંત સુખનું ધામ છે. એ સ્વરૂપ બધાની અંદર બેઠું છે, તમારામાં બેઠું છે, મારામાં એવું બેઠું છે, આનામાં એવું બેઠું છે, અર્જુનમાં એવું હતું, કૃષ્ણમાં એ જ હતું. હવે તમારો કર્મનો જ્યારે તમે અકર્તા ભાવમાં આવી જાવ ને, હું કરનાર જ નથી, આ જગતની અંદર જે બધું બની રહ્યું છે બધું ડિસ્ચાર્જ કર્મ છે. હું જ્યારે કર્મ અકર્તા પદમાં આવું ને તો જ મોક્ષ છે. તમારો કર્મનું જ્યારે જીરો થઈ જાય, કર્મ જીરો કેવી રીતે થાય? કરતા ભાવ ને ભોગતા ભાવ જ ગયો તમારો. ભાઈ હું કરું છું ને હું ભોગવું છું, આ મારું છે અને આ મેં કર્યું. હું તો ડૉક્ટર VN પટેલ, હું તો મોટો એગ્રીકલ્ચરનો સાયન્ટિસ્ટ. એ જે ભાવ છે ને એ હકીકતે એ શું છે? આ દેહ સ્વરૂપ છે. તમે અત્યારે ઓળખો છો આ VN પટેલને ઓળખો, અંદર પરમાત્માને કોઈ નથી ઓળખતું. તો એ જ અકર્તા ભાવે જે બેઠો છે એમાં જ્યારે તું સ્થિર થઈ જા ને ત્યારે તારો કરતા ભાવ જીરો. અને કરતા તું બંધ થયો ત્યારે તારા જ્યારે પૂર્વજન્મના કર્મનો સરવાળો પૂરો થાય એટલે ડિસ્ચાર્જ બજા થઈ જાય ને ત્યાર પછી શૂન્ય અવસ્થા ને એ જ મોક્ષની અવસ્થા છે. બધા ધર્મનો આ છેલ્લો મહાઅર્થ છે. મેં હસના પાર્કમાં રહે છે. મોહનભાઈ મારું નામ. એક મિનિટ તમે રિપીટ બંધ કરીને પાછું ચાલુ કરો. મારું નામ હસના પાર્કમાં રહે છે. પૂછે ત્યારે धन्यवाद दर्शक मित्रों, हमारा पूरा वीडियो देखने के लिए. हमारा वीडियो कैसा लगा कमेंट में ज़रूर बताइएगा. अगर अच्छा लगा हो तो लाइक कीजिए और शेयर कीजिए उन लोगों से जो ऐसा वीडियो देखना चाहते हैं.